માનવીના જીવનની અંદર માનવી જીવે છે ને ત્યાં સુધી એની ઈચ્છાઓ કે એની સમસ્યાઓનો હલ જ થતો નથી. આજે જો બાઇક લાવ્યા હોય ને તો થોડાક દિવસો થાય કે હું કાર લાવ્યો હોત તો સારું હતું. કાર હવે આપણા ઘરમાં આવી જાય મજા આવે. અને જો કારના માલિક બની જાય તો એવું થાય કે એક મોટી સારી આમ મસ્ત મર્સિડીઝ ગાડી આવી ગઈ હોત ને ઘરે તો બહુ મેળ પડી જાય. એટલે જ્યાં સુધી માનવ જીવન શક્ય છે ને જ્યાં સુધી માણસ જીવતો રહેશે ત્યાં સુધી એની ઈચ્છાઓની સમાપ્તિ થતી જ નથી. પણ મિત્રો હું તો એટલું જ કહું છું કે પૈસે ટકે આપણા ઘરમાં જોઈ લેવું જે પ્રમાણે પૈસાનો વ્યવહાર હોય ઘરમાં અને એટલી લોબી જ ઈચ્છાઓ કરવી. કહેવત નથી કે ચાદર જેટલી લોબી હોય ને પગ એટલા લોબા કરાય. કાલે વળી તમે જુઓ તો મારી ઈચ્છા તો હતી લોબી, એટલે કાલે હું તો મારા બાઇક થોડુંક આમ મેલું થઈ ગયેલું ને આ રફડી ઉડી ઉડીને શેપટ ભરાઈ ગઈ એટલે ઘણા દિવસો ધોયાન થઈ ગયા ને રૂપિયા ઉઠતા નતા ને સર્વિસ સ્ટેશનમાં જઈને સર્વિસ કરાવી નાખો. પણ ઘરે ચકલાની નળી હતી ને પાણી આવતું હતું એટલે ઈચ્છા થઈ કે લાયા તો બાઇકને નવરાવી નાખું ને ચકાચક કરી નાખું. એટલે આમ અસલ મસ્ત નવરાવતો હતો ને પાણી છાંટીને આમ ધોતો હતો ને એક ભાઈ અહીંયાથી નીકળે મને કે કેમ બાઇકને નવરાવો છો? એટલે મેં કીધું કે ના ના એવું નથી, આ બાઇકને પાણી પાવું છું. થોડે મોટું થાય તો યાર કાર બની જાય ને. હા ભાઈ આવું કીધું મેં તો. એટલે ઈચ્છાઓ મરે નહીં. બાઇક હોય તો કારની ઈચ્છા ચાલુ જ રહી. ઘણા બધા જુવાનિયાઓ હોય એટલે અમુક લોકોને વાળ પણ લાંબા રાખવાનો બહુ શોખ હોય. પોતાના વાળને એટલો પ્રેમ કરતા હોય તો તમે જુઓ તો વાત જવા દો. દિવસમાં 3 વાર તો તેલ નાખે ને એ ઓરિજિનલ ઊંચા ભાવનો, અને 3 વાર શેમ્પૂથી ધોવે ને પછી કોઈ વળી એવા શેમ્પુ લાવે તો આમ લગાવીને તો પાછા આમ કડક રાખે. એક વાળ ઉડી જાય ને તો તરત દોતીઓ પકડે હાથમાં કે ઉડી ગયો, ફેદી ગયું માથું. પણ પરિણેલા મિત્રોને વાળ લાંબા રાખવાની બહુ મોટી ભૂલ કહેવાય હો. કારણ કે બૈરું હારે કોક દાડો બાજવાનું થઈ જાય તો સીધા વાળ જ પકડે તમારા. લાંબા વાળ હોય ને હાથમાં આવી જાય એટલે પતી ભલભલા મોકા ટાઈડ થઈ જાય. શું હમણાં એક ભાઈ તમે જુઓ તો દુકાને એક નાઈની દુકાને વાળ કપાવા ગયો તો નાઈને પણ રોગું આવી ગયું. બોલો, અહીંયાની આંખોમાં આંસુ આવી ગયા. અને જ્યારે પેલો વાળ કપાવા ગયો ને ભાઈએ એમ કીધું ને કે ભાઈ એટલા બધા ટૂંકા વાળ કાપી નાખ ને કે મારી પત્નીના હાથમાં ના આવવા જોઈએ. આવું સાંભળીને તો નાઈની આંખોમાં આંસુ આવી ગયા. બોલો, બિચારાને કેટલી વખત વાળ પકડીને ધોયો હોય છે. એટલે વાળ પરણેલાને કહું છું કે શોર્ટ જ આવ બાજતા હોય અહીંયા માટે છે. એકવાર એક કવિ એમની પત્ની જોડે આમ બેઠા હતા અને બરોબર 2 જણા મજાની વાતો કરતા હતા ને એવામાં મારું બેટું એક કવિને જે પ્રેમિકા હતી ને એનો જ મિસ કોલ આવ્યો. એટલે કવિએ કીધું આમ શાયરીના અંદાજમાં, કવિને બધું આવડે, ગઝલ શાયરી બધું. એટલે કવિએ તો આમ શાયરીના અંદાજમાં આમ પોસ્ટ કર્યો મેસેજ કે હવાની લહેર બનીને તું મારી બારીના ખખડાય, બંધ બારણે હું વાવાઝોડાને હાચવીને બેઠો છું. આ ટાઈપનો મેસેજ ટાઈપ કરીને પોકાડી દીધો. પણ સમજી જાવ વાઢા જ વાવાઝોડાથી બીએ, બાકી પરણેલા તો હંગાટ લઈને ફરતા જ હોય. બૈરુના ત્રાસથી ને એના પરેશાનીથી આમ એક ભાઈ હમણાં તમે જુઓ તો શેઠ બાલ્કની ઉપર ગયો અને અહીંયાથી કે કૂદીને મરી જઉં. બરોબર આમ કૂદકો મારીને મરવાનું કરતો હતો ને મારું બેટું એનું બૈરું એ ઘરમાંથી એમ બૂમ મારી લોબી કે અહીંયા આવો ને મારી જોડે, કે મારી સહેલીઓ આજે આવી છે મળવા, તમારી ઓળખાણ કરાવું, તમારી પહેચાન કરાવું. તાર તો બંદા આમ તમે જુઓ તો એટલા બધા ખુશ થઈ જાય ને કે આયો હાજુ. તો મિત્રો વિડીયો જોવાનું ચાલુ રાખજો. આવા નવા મસ્ત જોરદાર આમ ધમાકેદાર જોક્સો આગળ સંભળાવવાનો જ છું. તો કંટાળો નહીં આવવા દો ને મજા આવશે. વિડીયોમાં બન્યા રહેજો, લાસ્ટ સુધી વિડીયો પૂરો કરીને જાજો. આગા પાછા ના થતા. હલપલ થતું હોય ઘડીક સ્ટોપ કરીને પાણી પી લો ને કંટાળો આવતો હોય ઘડીક
મોઢું ધોઈ નાખો, તમારી ઓછું હરખે ઉઘડી જાય, વિડીયામાં મજા આવે અને ફ્રેશ થઈ જાવ. અને વિડીયો એટલે જ ચોંટાડીને આગળ વધવાનું છે. વિડીયોમાં એટલી બધી મજા કરાવું, જવા દો વાત. હા, તો વિડીયો પૂરો જોજો, મજા આવશે. ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. બીજા નવા વિડીયોની નોટિફિકેશન તમારી જોડે ફટાફટ આવી જાય. તો સાથ સપોર્ટ આપો વિનંતી છે. તો આગળ નવા જોક્સોની શરૂઆત કરું છું, સાંભળો. હમણાં એક છોકરીના લગ્નનો જમણવાર ચાલુ હતો. બહુ મોટા શેઠ હતા ને મસ્ત જમણવાર સારું ગોઠવેલો. ગાજરના હલવા, માવાની રબડી ને એવું બધું. પણ એવામાં છોકરીના પિતા ગભરાઈ ગયા થોડાક આમ શેઠ, અને દોડતા દોડતા ઇવેન્ટ મેનેજર જોડે ગયા, રસોડા મેનેજરની જોડે, જે બધું સંભાળતો હોય ને આખા રસોડાનું ઇવેન્ટ, એની જોડે ગયા કે લે ભાઈ, આ મારું બેટું ગાજરનો હલવો હાવ પતી જાય એમ જ છે, છેલ્લી અણીએ માવાની રબડી તો એમ નેમ જ પડી છે. તમે કંઈક કરો ને કે આ મારી ઇજ્જતનું કોઈ માવાની રબડી થઈ જાય છે, મારે ઇજ્જતની રબડી થઈ જાય છે. એટલે ઇવેન્ટ મેનેજર કે શેઠ ચિંતા કરશો નહીં, બધું બરાબર થઈ જાય. ફટાફટ પેલી વોકી ટોકી વાત કરવાનું આવે ને એમના સ્ટાફની અંદર જે બધાને આપેલો હોય એક એક માઇક્રો વોકી ટોકી, એટલે ફટદીનો આમ વોકી ટોકી કાઢીને આમ ફટદીને વાત કરી કે હા મનુ કાકા સાંભળો છો, આજે ગાજરના હલવા ઉપર આપણી મોનિકા ઊભી છે ને, એને ફટાફટ તમે માવાની રબડી જોડે મોકલી દો અને ગાજરનો હલવો તમે સંભાળી લો. તો મેનેજર એમને એમ થોડું થવાય છે. ગાજરનો હલવો ફટાફટ ખાલી કેમ થતો હતો એ તો સમજી જો તમે. અહીંયા મોનિકા ઊભી હતી, સુંદર જોવામાં, જેટલા હોય એટલા મારા બેટા એની જોડે જ દોડે. ગાજરનો હલવો તો સાઈડમાં, મોનિકા હલવો આપો. શું કેમ હલવો ખાલી ના થાય કહો? અને જેવા માવાની રબડી ઉપર રાખે ને, માવાની રબડીને કોઈ હજુ તો અડ્યું નતું. રબડી હોવા સુધી પતી જી, માવા ગાજરનો હલવો વધ્યો થોડોક. બોલો આવું હેડે છે. હમણાં તમે જુઓ તો મને વળી એમ થયું કે લાઈને થોડીક હવા બદલી કરું. આ ગરમી આટલી બધી પડે મારી બેટી, 42 ડિગ્રી 45 ડિગ્રી 48 ડિગ્રીએ પહોંચી જાય છે. બોલો, એટલે મને વળી એમ થયું કે મસ્ત હવા, ઠંડી હવા મળતી હોય અહીંયા ચક જ. એટલે આપણે તો ખબર પડે ને, હું તો પહોંચી ગયો અમદાવાદ. હા સર, અને એ દિવસે જ મારી બેટી 48 ડિગ્રીએ પહોંચી ગયેલું તાપમાન, ટેમ્પરેચર. એટલે મને એમ થયું કે અમદાવાદમાં ઠંડક હશે, કોકરિયામાં જ ફરવા, મજા કરવા, પ્રાણી સંગ્રહાલય જુઓ, તળાઈની હવા લો, હોડિયામાં બેસીને. અને બંદા તો ગયા અમદાવાદ. અને બરોબર હજુ તો અમદાવાદ પહોંચ્યો ને સવારમાં એક ભાઈ આમ મકાઈના ડુંડા શીખર ચોથી લાવી લો ને આમ વેચે ને બૂમો પાડતા, મકાઈના ડુંડા લઈ લો, મકાઈના ડુંડા લઈ લો. એટલે મેં તો એક ડુંડો લઈને ખાઈ લીધો ફટાફટ સોયડે બેસીને. અને 3 કલાક જેવા, 3 વાગ્યા, 3 થી 4 ગાળા દિવસના, 3 થી 4 વાગ્યાના ગાળા હું તો વળતર રિટર્ન વળ્યો ને, એટલે એનો એ ભાઈ તો બૂમ પાડતો હતો કે પોપકોર્ન લઈ લો, પોપકોર્ન લઈ લો. એટલે મેં પૂછ્યું કે સવારમાં તો ભાઈ મકાઈના ડુંડા હતા ને, અત્યારે પોપકોર્ન કે? મને કે ભાઈ 48 ડિગ્રી તાપમાન પહોંચ્યું, બધી મકાઈના પોપકોર્ન બની ગયા. બોલો, એટલે આવું હોય. પોપકોર્ન લઈને કાઢા પછી શું કરે. ધીરે ધીરે પૂરું થવાની આરે પહોંચવામાં આવ્યો છે. હવે લગભગ 15 દિવસ કે 20 દિવસ કે મહિનો, પણ ગરમી હવે થોડે પૂરી થવા આવી છે. ઠંડક વળી ગઈ છે, કોઈ ચિંતા કરવી નહીં. પણ મિત્રો લગન ગાળો હજુ ચાલુ જ છે, પણ હવે ધીરે ધીરે ઓછા થઈ ગયા છે. રોજ 10 જાને નીકળતી ને હવે 1-2 નીકળે છે. એટલે બધા હવે થાચા છે ઉલડી લગનની અંદર. અને કન્યાયું ના મળે તો હવે લગન ચાથી થાય કહો? એટલે જેટલા મિત્રો હવે આ વૈશાખની અંદર જેટલા મિત્રો મોઢા રહી ગયા છે, અહીંયા ચિંતા ના કરતા. 12 મહિના સારી મહેનત કરી લો ને, સારા દેખાવમાં કરો ને, સારું આમ નામ કમો, ઇજ્જત કમો, મસ્ત બૈરું મળી જાય. હા, એટલે મોઢાઓ ચિંતા ના કરતા. મિત્રો આપણે કોઈ ખુશીની વાત હોય કે કોઈ દીકરાના લગ્ન સગાઈ કરી હોય તો પેડા વેચીએ, કુટુંબમાં સગા સંબંધીઓની અંદર પેડા વેચીએ, અથવા દીકરાનો જન્મ થયો હોય તોય પણ આપણે પેડા વેચીએ. પણ મારું બેટું હમણાં એક નવી એક જોરદાર એવી હકીકત સામે આવી ને, તમે વાત જ જવા દો.
એક જણાને ગઈ સાલ લગ્ન કર્યા હતા. મારું બેટું એવું બૈરું મળ્યું ને કે સી ટાઈપનું ભટકાણું. 12 મહિના થતા થતા ભલા માણસ છૂટા છેડા લેવા પડ્યા બોલો. અને જેવા છૂટા છેડા લઈને હોદનો ઘરે આવ્યો ને આખા ગામમાં પેડાવીએ છે બોલો. એટલે આને એમ ચેવો ત્રાહ આલ્યો હોય છે. પેડા વેચીને રાજી થયો ભાઈ. હા તો મિત્રો આવા ને આવા જોક્સો નવા વિડીયોમાં આવવાના જ છે. એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરી જ લેજો, લાઈક કરી દેજો વિડીયોને, મજા આવશે. અને સાથ અને સહકાર આપજો નાના ભાઈને તો મજા આવશે ને મારો જોશ વધે થોડોક વધારે નવા વિડીયો બનાવવાના, નવા જોક્સો સંભળાવીશ તમને, મનોરંજન ફૂલ કરાવીશ અને મજા આવશે ખરેખર. તો સાથ સહકાર આપજો અને મજા આવશે. તો મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે ભરપૂર આનંદ સાથે. તો ત્યાં સુધી થોડીક રજા માગું છું. જય માતાજી.